એનું આણું પાથરવાની તૈયારી થઈ રહી છે. અત્યારે છે ને સવારના આજે 7 જ વાગ્યા છે અને આપણે ગામડામાં છે ને એવો રિવાજ હોય કે અહીંયા બધા સમાજ રહેતા હોય એટલે ઢોલ અત્યારમાં વગાડવાનો હોય તો જે મતલબ આપણા ગામમાંથી જે લોકો ઢોલ વગાડે ને એમાંથી કાકા છે ને ઢોલ વગાડવા અત્યારે આવી ગયા અને બહુ બધા અલગ અલગ તાલમાં ઢોલ વગાડે. પણ ચલો આ દેખાડીએ આગળ. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હરણ મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણા રીતિ રિવાજો પ્રમાણે જે ઢોલ વગાડવા માટે આવે એ ભાઈ અત્યારમાં આવી ગયા છે અને તમે ઢોલના અલગ અલગ તાર જોવો ભાઈ. અને ગામડાની પેલા રિવાજ હતો અમારે કે અહીંયા જેમ કે લગ્ન હોય ને જેટલા વાના લીધે એટલા દિવસ સાંજ સવાર 2 ટાઈમ ઢોલ વગાડવા જાવ ને એટલે રોજ કાકા આવશે ઢોલ વગાડવા માટે. એટલે આજુબાજુ મેરી આમ લાગે કૃષ્ણ કાકી હું રસોઈમાં બનાવી નાખ્યું છે દાળ ભાત શાક રોટલી ભાઈ કાકી બનાવી નાખ્યા છે અને બસ આવું બધું ચાલે છે. કાકી બહુ કામ કરે હો ભાઈ, કાકીને હમણાં કામ નથી છે અને મમ્મી યાર રોટલી બોલો વણી વણીને દેતા છે અને કાકી પકાવતા જાય. વાહ તમારી દેરાણી જેઠાણીની સિસ્ટમ. કેમ બાકી દેરાણી જેઠાણી સિસ્ટમ થી બને છે મસ્ત મસ્ત રોટલી અને દાળ ભાત તૈયાર થઈ ગયા છે અને સબ્જી પણ આપણું અહીંયા ગેસ પર મૂકેલું છે. અને ચાલો તો પેલા મસ્ત મસ્ત બપોરનું જમી લઈએ. ભૈયા જમવા માટે બેસી ગયા છે જો મિત્રો, અને હારવાર ફોન જોવાનું કામ ચાલુ છે. પપ્પા હોય તો ભાઈ થી ફોન નો જોવાય નકર પડી જાય વારો. અત્યારે ભાઈ મસ્ત જમી લીધા અને આપણે જમી બમી અને મસ્ત થઈ ગયા છે ફ્રી. અને હવે મારે અને પપ્પાને બંનેને જવાનું છે મહુવા. કેમ કે ભાઈ છોકરીના લગ્ન હોય ને દીકરીના લગ્ન તો કંઈક નું કંઈક ઘટતું હોય, ભૂલાઈ જતું હોય, એવું બધું થતું હોય. તો થોડુંક ઘરનું શોપિંગ કરવાનું છે અને થોડુંક મીનાક્ષી દીદીનું નાનું નાનું વસ્તુ બાકી છે. જ્યાં સુધી દીકરી ન જાય ને ત્યાં સુધી એનું પૂરું જ ન થાય. તો અત્યારમાં મારે અને પપ્પાને જવાનું છે. આપણે આરે કરી દઈએ કેમ કે પહેલાં એવું હતું કે 2 દિવસમાં એક વખત કુરિયર કરતી પણ મેરેજ છે એટલે જેમ હોવા જાતે મોકો મળે એટલે 5-6 કુરિયર જેટલા એટલે રોજના રોજ હમણાં મોકલી દઉં છું. એટલે આપણે હજી પ્રોડક્ટનું કામ તો બંધ કરું જ નથી. ભલે મેરેજ છે, મોટા બેન ક્યારેક ક્યારેક ખીજાઈ જાય પણ હાલે. આમ જવો એનો બે લાગ્યા ને કોઈને લગ્ન છે એવું આમાં છે ને ઉપર ખોલ ઉપર ખોલો ન રે એન કે છે કે ઓલા વખતે અવડો કરે તો ફિનિશિંગ દેવા આવો નહીં પપ્પા હારે લઈ જાવ તેને હારે નો ગાડી નો એ મારે નથી હોવા એમ ને એટલે એવું કહે છે ઘરે આવ ન કરું તને કહે નહીં કે તું જા હું પોતે હાલવા એ આવજો મોટા બેન હો ભાઈ. આપણે ફાઇનલી મહુવામાં પહોંચી ગયા છીએ. ચલો તો અત્યારે આપણે વાળું પાણી કરી અને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બધા ગીત ગાવા આવશે તો હિરલ તમને આગળ બતાવશે કે બધા કેવા ગીત ગાય અને હિરલને કેટલા ગીત આવડે કમેન્ટ કરીને પૂછજો હિરલને કેટલા આવડે. હું ગાન તારો વિડીયો લઈ લો રેડી જાય. કાકી ને મમ્મી ને બધા મસ્ત બેહી ગયા અને ફ્રી થઈને આગળ બધા આવશે આપણા શેરીમાં મસ્ત મસ્ત ગીત ગાવા. જો ઋષિ ગાતો
ઋષિ ઈ કાવલું નથી, બાકી મેં મોઢે જ રાખેલું. એમ ઋષિ ગીત એક રાખ્યું મસ્ત મોઢે. ઈ ફટાણા ટાઈપ છે, ફટાણું. ફટાણું ને ગીત ગીત જ છે. નાની લેખણ રૂપાના બે પર બાજોટે બેસી બેની લકે કંકોતરી સોનાના રૂપાના બે પર સોનાના લેખણ રૂપાના બે પર બાજોટે બેસી બેની લકે કંકોતરી વીરાને લખજો ભોજાઈને લખજો મોટેરા બેની માને ગણેરું લખજો વીરાને લખજો ભોજાઈને લખજો મોટેરા બેની માને ગણેરું લખજો કાકા બટુભાઈ ભત્રીજ પરણાવે આંગણીએ વેલેરા પધારજો. ફાઇનલી નવું મંદિર લાવ્યા છીએ. અને તો અમારું મોવા છે એ હંખેડિયા બજાર ફેમસ ગણાય અને પ્રખ્યાત છે ત્યાંનું લાકડું અને એની બનાવટી. અને જો આવું કંઈક મંદિર લાવ્યા છે એ કોમેન્ટ કરજો કેવું છે મંદિર. અને ફાઇનલી અમારા ભગવાનનું નવું ઘર આવી ગયું છે. તો હંખેડિયા બજારનું બહુ મસ્ત મંદિર છે. અને આવું કંઈક આવ્યું તો આપણા ભગવાનને હવે આજે લગાવી દઈશું અહીંયા ક્યાંક મંદિરને. અને પછી બધા ભગવાનને મસ્ત ગોઠવી દઈશું. એનું આણું પાથરવાની તૈયારી થઈ રહી છે. અને બસ તો અત્યારે બેનનું આપણે આણું પાથરવાનું છે. અને અહીંયા જાગી ગયા છે પ્રકાશ ભૈયા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ડિસ્ટર્બ મત કરો એસા. તો અત્યારે જો બધા પોતપોતાનું કામ કરે છે. ઋષિ દીદી આણું મસ્ત પાથરે છે. અને હજી અડધો સામાન રૂમની અંદર છે. તો હજી એટલો સામાન હજી અહીંયા અંદર છે. અને બધું ધીમે ધીમે ગોઠવી દઈશું. ઓલી રૂમમાં પણ ઘણો બધો મીનાક્ષીબેનનો સામાન છે. તો અત્યારે ભાઈ આણું પાથરવાનું કામ ચાલુ છે. કેમ કે આપણે જે ગામમાં એ લોકો ખાવાનું નાખવા આવે વાડીના કામ ને એવું બધું હોય એટલે વહેલા વહેલા આવી જાય. આપી દઈ છે. આજે આણું પાથરવાની ફૂલ તૈયારી થઈ રહી છે. અને હવે જે કાલનો બ્લોગ આવશે ને એમાં પૂરો વિડીયો આવશે કે મીનાક્ષી દીદીના આણામાં હું છે. એટલે તમે કાલ જોઈ લેજો. અને અત્યારમાં તો જો મીનાક્ષી દીદી આટા મારે અને ઋષિ દીદીનું આણું પાથરે નહીં મોટા બેન. હું આટા નહોતી મારતી યાર, તું અત્યારમાં આવી બેસી કે એમ આટા નહીં, આમ ફ્રી એમ, આમ ફ્રી એમ. પ્લીઝ તમે મને ખેંચા ખેંચી ના કરો. તો અત્યારે જો ફાઇનલી ફૂલ તૈયારી થઈ રહી છે. અને આજે આપણી બહેનો પણ સુરતથી આવી જવાની છે. તે બધું તમને કાલના વ્લોગમાં ખબર પડશે નહીં કોણ કોણ આવે છે ને બધું મસ્ત. આવે તો ભાઈ મહેમાન ચાલુ થઈ જશે. અને પછી હજી કાલે તે વિધિ છે રાંદલમાં તેડવાનું ને એવું બધું. તો ધીમે ધીમે આપણા કેવા રીતિ રિવાજો છે એ જોવા માટે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર. સવાર સવારમાં મસ્ત આપણા આંટી કાકી બનાવી રહ્યા છે રોટલી સુલાની. કાકી જય શ્રી કૃષ્ણ. તો સુલાની રોટલી બનાવવાની છે. અને જો મસ્ત હમણાં તો આપણે સુલા ડિઝાઇનના ફરે છે કે સેટ ન થાવતો એટલે. તો રોટલી બને છે ને ચાલો બધાય દેશી ચૂલાની ગરમા ગરમ રોટલી ખાવા માટે. તો આવી રીતે તમને ધીમે ધીમે અલગ અલગ જે રીતિ રિવાજો પ્રમાણે જે કાંઈ વિધિ થતી હોય અમે એ તમને દેખાડતી રહેશે. અને તમે કમેન્ટ કરજો કે તમારે ત્યાં કેવા રિવાજો છે. અમારે તો અહીંયા આવી રીતે અલગ અલગ બધી વિધિ જે થતી હશે એ અમે તમને બધી બતાવશું. અને જો તમારે કાંઈ અલગ થતી હોય તો કહેજો. તો આપણે બે વિધિ તો ગઈ છે, એક લગ્ન લેખન અને ઢોલ સાંકડો. આ બે વિધિ ગઈ. અને હવે નેક્સ્ટ આવશે રાંદલમાં તેડવાની. અને આજે છે આપણે કરિયાવર પાથરી દીધો છે એટલે આજે કરિયાવર ભરવા આવવાના છે. તો એવું બધું આવશે અને એ કાલના વ્લોગમાં તમને જોવા મળશે. ઇમોશનલ મોમેન્ટ. અત્યારે ભાઈ આપણા બેનનું આણું પાથરવાની ફૂલ તૈયારી. એટલે તૈયારીની પાથરવાનું કામ ચાલુ જ છે. અને આજનો બ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે.
જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય મા મોગલ, હર હર મહાદેવ. ફ્રેશ થઈને નવો બ્લોગ ચાલુ કરીશ.